હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પ્રપોઝ દોસ્તમાં. આજે આપણે જોશું કે જે આપણે આ ડોંગલ આવેલું છે, જે આપણે લીધું છે, તો તેનું તમારે મોબાઈલમાં કનેક્ટ કરવું છે તો એનો વાઈફાઈ માટેનો પાસવર્ડ તમને મળતો નથી, કાં પછી તમે ભૂલી ગયા છે, તો તમે કઈ રીતે જાણી શકો તે આપણે જોઈએ. તો આ એક ડોંગલ છે, જો તમને આપણે આવેલું છે. હવે તેનો પાસવર્ડ જાણવા માટે તમારે જો આ એક આવેલું હશે પરચી, તો તેમાં પણ એ માહિતી લખેલી હશે. અને જો એ માહિતી તમે લખેલ ન હોય તો તમે આમાં જોઈ શકો છો કે એમાં ડિવાઇસ મેનેજમેન્ટ, તો આમાં તમારે વેબ મોબાઈલ અથવા લેપટોપ જે હોય તેને કનેક્ટ કરી નાખવાનું. જો આ રીતે આપણે લેપટોપમાં કનેક્ટ કર્યું છે અને એને ઓન કરી દેવાનું. અને પછી આ 192.168.111 એ એમાં મારશો, તમે સર્ચ કરશો ગૂગલમાં, એટલે તમારે ડિવાઇસ ખુલી જશે. આપણે આ રીતે માનો કે જે છે 192.168.111, અને હવે આપણે આને સર્ચ કરશી. જો આપણે 192.168.111 એ તમે સર્ચ કરશો એટલે આ રીતનું પેજ ખુલશે. આ રીતે મોબાઈલમાં પણ ખુલે અને લેપટોપમાં પણ આ રીતે ખુલે. મોબાઈલમાં તમારે હોય ખુલે તો આ તમે સાઈડમાં જઈ અને ડેસ્કટોપ સાઈડ કરી શકો, અને ત્યાંથી તમે અને મોબાઈલમાં આ રીતે બનાવી શકો. હવે આપણે આ રીતે તમારે ખુલશે. પછી તમારે સેટિંગમાં જવાનું રહેશે. હવે તમારે યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનો રહેશે. યુઝરનેમ અને પાસવર્ડ આપણે તમે જોઈ શકો છો શું લખશે, તો કે યુઝરનેમ અને પાસવર્ડ એડમિન અને એડમિન તે છે, તો તે આપણે અહીંયા નાખશી. એડમિન અને એડમિન પછી આપણે લોગિન કરશી. ચેન્જ પાસવર્ડનું કહે છે પણ આપણે ચેન્જ નથી કરવું. ચેન્જ યોર પાસવર્ડ, તો આપણે અહીંથી કેન્સલ કરી નાખશું. નેવર આ છે લોગિંગ પાસવર્ડ ઇઝ ડિફોલ્ટ, ધીસ ઇઝ નોટ સિક્યોર, ચેન્જ ઇટ નાવ, તો આપણે કેન્સલ કરી નાખશી. આપણે એ કંઈ કરવાનું નથી. હવે આપણે અહીંયા જો બીજા પાસવર્ડ આપણે કંઈ કરવા નથી, આપણે અહીંયા વાઈફાઈનું કરવું છે, તો આમાં જશી અને તેમાં લેન્ડ બેઝિક સેટિંગ, આ રીતે લેન્ડ બેઝિક સેટિંગ આવશે, એ ખોલીએ એટલે આ રીતે આવશે. તો અહીંથી તમે જોઈ શકો આનો પાસવર્ડ આપણે આમ કરીએ તો આ એનો પાસવર્ડ છે. હવે તમે આનો પાસવર્ડ આની જગ્યાએ બીજો તમે બદલાવી શકો છો. તો આપણે નવો પાસવર્ડ બનાવી નાખીએ. તો આપણે નવો પાસવર્ડ બનાવી અને એપ્લાય કરી દઈશું. સક્સેસ થઈ ગયું છે. હવે આપણો પાસવર્ડ બની ગયો છે. તો મિત્રો, આ રીતે તમે પણ તમારે વાઈફાઈ કનેક્શનનો પાસવર્ડ ઇઝીલી ચેન્જ કરી શકો છો અથવા બનાવી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.